તો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે આજકાલ રોજબરોજ પીછો કરવાની ઘટના વધી રહી છે. એટલે કે આજકાલ તમે ક્યાંય જાઓ છો ને તમારી પાછળ પાછળ કોઈ આવી રહ્યું છે. તમે સામેથી ગયા તો સામેથી આવી ગયું, તમે બીજી સાઈડથી ગયા તો બીજી સાઈડથી આવી ગયું. તો હવે આ તો રહ્યો કે જૂના જમાનાનો પીછો. પણ અત્યારે એવું બને છે કે સોશિયલ મીડિયા ઉપર સ્ટોકિંગ થઈ રહ્યું છે, કે સોશિયલ મીડિયા ઉપર પીછો થઈ રહ્યો છે. જેમ કે તમે કોઈ પ્લેટફોર્મ ઉપર ગયા તો ત્યાં તમે જેવા ઓનલાઈન થયા ત્યાં તમને મેસેજ કરવાનું શરૂ કરી દીધું, કોલ કરવાનું શરૂ કરી દીધું કે વિડીયો કોલ કરવાનું શરૂ કરી દીધું. અને પછી તમે તરત જ બીજા પ્લેટફોર્મ પર જાઓ છો, ત્યાં પણ તમને મેસેજ, કોલ ને વિડીયો કોલ કરવાનું શરૂ કરી દીધું. તો આને કહે છે કે ઓનલાઈન સ્ટોકિંગ. તો આવું થાય ત્યારે તમારે એક કમ્પ્લેન રજીસ્ટર કરવાની રહેશે અને આઈટી એક્ટ મુજબ તેને પનિશેબલ બનાવવામાં આવ્યું છે ને તમે તેને જેલમાં મોકલી શકો છો. તો મિત્રો, તમારી સાથે આવી કોઈ ઘટના બને છે તો પ્લીઝ તમે ચૂપ ના રહેશો. અને આજકાલ આવી ઘટના તો છોકરીઓ સાથે વધી રહી છે, પણ હવે છોકરા સાથે પણ આવું થઈ રહ્યું છે. અને પહેલાં તો તમને ઓનલાઈન સ્ટોકિંગ કરશે, પીછો કરશે, ને પછી તમને ફિઝિકલ પણ આ વ્યક્તિ સ્ટોકિંગને પીછો કરી શકે છે. તો પ્લીઝ આવી ઘટનાને ચૂપ રહીને સહન ના કરો, આને જતું ના કરો. એક કમ્પ્લેન કરવામાં કંઈ જતું નથી. કમ્પ્લેન કરો ને આજકાલ તો ઘરે બેઠા પણ કમ્પ્લેન થઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આવી જ કાયદાકીય માહિતી માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.